આ યાર્ડના ચેરમેન છે એ પણ ભાજપ સાથે જોડાયેલા છે. આ લોકોની આંખમાં કેમ મોતૈયો આવી ગયો છે? કૃષિ મંત્રીની આંખમાં કેમ મોતૈયો છે? કેમ આવડા મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા આવ્યા એ દેખાતું નથી? કેમ ખેડૂતો કહે છે કે છેતરપિંડી થાય છે તો સરકારને શરમ નથી આવતી? જે વેપારી છેતરપિંડી કરે ખેડૂત સાથે એની પર કાર્યવાહી કરવાની હેસિયત કે ઓકાત આ સરકારમાં કે ગુજરાત પોલીસમાં નથી. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને રાજુભાઈ કરપડા દેખાતા હશે. ગઈકાલથી જ બોટાદ માર્કેટ યાર્ડમાં શું થયું, એના પછી રાત્રે શું થયું, એના વિડીયોઝ આપણે બધાએ જોઈ લીધા છે. રાજુ કરપડાની અટકાયત અને અટકાયત પછી હમણાં એમને છોડ્યા, એના પછી એમણે લાઈવ કર્યું, આખી ઘટનાનું વિવરણ પણ કર્યું છે. પણ વિસ્તારથી સમજવું છે કે 3 વાગે પોલીસ આવી અને પછી ઘર્ષણ કેમ થયું. રાજુભાઈ, પહેલા તો ત્યાં પોલીસ કેટલા વાગે આવી? રાતે જ્યારે તમે રામધૂન બોલાવી રહ્યા હતા, ભજન કરી રહ્યા હતા, ત્યારે એક્ઝેક્ટલી એવું શું થયું કે પોલીસ અને જે ખેડૂતો અને તમે બધા વચ્ચે ઘર્ષણ કેમનું થયું, અને એવો મુદ્દો શું હતો ઘર્ષણનો? પહેલા તો આખી ઘટના શેમાંથી હતી એ તો લગભગ ગુજરાતના દરેક વ્યક્તિ સુધી આ વાત પહોંચી ગઈ છે. કયા મુદ્દાને લઈને અમે લોકો ત્યાં ગયેલા હતા. આપે જે વાત કરી કે અટકાયત કરવાનું કારણ શું, ઘર્ષણ કેમ થયું, તો પાયલબેન જે સમયે આમ તો સાંજે પોલીસ તો ત્યાં ગોઠવાઈ ગયેલી હતી, વારંવાર ચેક કરવા આવી રહ્યા હતા સંખ્યા ઘટે છે કે કેમ. લગભગ રાત્રે 2:30 વાગે અમુક લોકો સુઈ ગયેલા હતા, અમુક લોકો પેલી ધૂન અને ભજન ગાતા, છૂટા છૂટા છવાયા લોકો અલગ અલગ જગ્યાએ છૂટેલા હતા. કારણ કે ત્યાં તો ગ્રાઉન્ડમાં કોઈ એવી એક જગ્યા પર વ્યવસ્થા ન હોય, છૂટા છૂટા ખેડૂતો સૂતેલા હતા. એ જ સમયે અચાનક જ કાંઈ જ ઘટના બની નથી. અચાનક એક સાથે મોટી સંખ્યામાં પોલીસનું ટોળું, જેમાં અમુક પોલીસ કર્મચારીઓ જે ખરેખર વર્દીમાં હતા, મોટા ભાગના સિવિલ ડ્રેસમાં હતા. 10 થી 12 ગાડી માર્કેટિંગ યાર્ડમાં આવે છે. પોલીસનું મોટું ટોળું ત્યાં અમે હતા ત્યાં આવે છે. સીટીઓ વગાડવાની ચાલુ કરે છે. અચાનક જ દૂર જાઓ બધાને કહેવામાં આવે છે. દંડાઓ ઉગામવામાં આવે છે, ડરાવવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે હું બી સૂતેલો હતો, હું જાગ્યો. મેં કીધું શું છે? એટલે એવું જ કહેવામાં આવ્યું કે રાજુ કરપડાને અમારે લઈ જવાના છે, મતલબ તમને લઈ જવાના છે. મેં કીધું મારો વાંક શું છે એમ? તો કે એ કાંઈ નહીં, તમને લઈ જવાના છે એમ. એટલે સ્વાભાવિક છે, ખેડૂતો મને પ્રેમ કરે છે તો ખેડૂતોએ દલીલ કરવાની ચાલુ કરી કે સાહેબ શું કામ લઈ જાવ છો? એટલે કાંઈ સાંભળ્યા વગર મારો હાથ પકડીને મને ખેંચવાની કોશિશ કરે છે. બીજી બાજુથી ખેડૂતોએ મને પકડી રાખ્યો છે કે ભાઈ કારણ આપો, અમે જવાબ નહીં મળે ત્યાં સુધી રાજુભાઈને લઈ જવા નહીં દઈએ. તો જવાબ આપવાની જગ્યાએ માત્ર પોલીસે એક વાત કરી, અમને ઉપરથી પ્રેશર છે, અમારે રાજુભાઈને લઈ જવા જોશે. મને વારંવાર એક વાત કરવામાં આવી, તમે સમજો. મેં કીધું પણ શું સમજે? તમે બોલો એ સમજીએ ને. અચાનક સુતા છીએ, અચાનક તમે આવડો મોટો કાફલો લઈને કેમ તૂટી પડ્યા? એક જ વાત હતી, અમને ઉપરથી પ્રેશર છે. લગભગ 20 મિનિટ સુધી ખેડૂતોએ એક બાજુ મને પકડી રાખ્યો, બીજી બાજુ પોલીસે ખેડૂતો સાથે ધક્કામુક્કી કરી, મને ખેંચવાના પ્રયત્ન કર્યા. ઘણા બધા ખેડૂતોના શર્ટ પણ એ ઘર્ષણની અંદર તૂટી ગયા. ખેડૂતોએ વિનંતી સિવાય કાંઈ નથી કર્યું. ખેડૂતોએ મને પકડી રાખવા સિવાય કાંઈ નથી કર્યું. તેમ છતાં 15-20 મિનિટ સુધી સતત મારી તબિયત પણ વચ્ચે ખરાબ થઈ, મને શ્વાસ લેવામાં બી તકલીફ પડતી. તેમ છતાંય બળજબરીપૂર્વક મને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો 15-20 મિનિટના અંતે. ત્યાર પછી મેં પૂછ્યું, મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મને જાણ કરવા દ્યો ઘરે. તો કહેવામાં આવ્યું થોડી વારમાં કહીએ. શેખ બોટાદથી દૂર છેલ્લું પોલીસ સ્ટેશન બોટાદનું જ્યાં હદ પૂરી થાય એ બરવાળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. બાજુનું બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મારી સારવાર થોડી કરાવવામાં આવી. ત્યાર પછી પોલીસ બંદોબસ્ત સાથે મને 1 વાગ્યા આજુબાજુ સુરેન્દ્રનગર મારા ઘર સુધી મૂકવામાં આવ્યો. અને અહીંયાથી મને કહેવામાં આવ્યું, તમને કોઈ પણ સંજોગે બોટાદ અમે આવવા દેવાના નથી. અમે અહીંયા પણ સૂચના આપી છે કે તમારા ઘરની આસપાસ સતત વોચ રહેશે. તમે જેવા ઘરની બહાર નીકળી આવવાના પ્રયત્ન કરશો તો ફરી વખત તમારી અટકાયત કરીશું. હકીકત એવું જ બન્યું કે ઘરની બહાર સિવિલ ડ્રેસમાં સતત 3-4 મિનિટે એક બાઇક આટો મારે છે.
મારી શેરીઓની બહાર નીકળવાનો જે રસ્તો છે એ રસ્તા પર પણ સિવિલ ડ્રેસમાં અમુક અધિકારીઓ બેઠા છે. આ કઈ સિસ્ટમ છે? અમારો વાક શું છે? હું પૂછવા માંગુ છું ગુજરાત સરકારને, અમારો વાક શું છે? પોલીસ શા માટે આટલો બધો વેપારીઓ અને યાર્ડના સત્તાધીશોનો બચાવ કરે છે? જે સંસ્થા ખેડૂતોની છે એ જ સંસ્થામાંથી ખેડૂતોને ધક્કા મારીને કેમ બહાર કાઢવામાં આવે છે? ખેડૂતની વાત એકદમ વ્યાજબી છે કે એક વખત હરરાજી થઈ ગઈ, અમારો ભાવ નક્કી થઈ ગયો, ત્યાર પછી અમારા ભાવમાં ઘટાડો શું કામ કરવામાં આવે? ક્વોલિટીના બહાના હેઠળ અમને લાખો રૂપિયાનું નુકસાન કોઈ શું કામ પહોંચાડે? તો ખરેખર આવું જે વેપારી કરે છે એના પર કાર્યવાહી કરવાની માંગ સાથે અમે લોકો રજૂઆત કરવા ગયા. જે વેપારી છેતરપિંડી કરે ખેડૂત સાથે એની પર કાર્યવાહી કરવાની હેસિયત કે ઓકાત આ સરકારમાં કે ગુજરાત પોલીસમાં નથી. બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ગુજરાત પોલીસને, ગુજરાતની સિસ્ટમને ચેલેન્જ કરે છે કે ખેડૂતોનો કડદો કરીશું, ખેડૂતોને લૂંટીશું. તાકાત હોય તો કાર્યવાહી કરો. વેપારીઓ પર કાર્યવાહી ન થઈ, પણ જે ખેડૂતોની સંસ્થામાં ખેડૂતો બેઠા હતા એ જ સંસ્થામાંથી ખેડૂતોને ધક્કા મારીને બહાર કાઢવાનું કામ આ સરકારના કોઈના કોઈ નેતાના ઈશારે બોટાદ પોલીસે કર્યું છે. જે ગઈકાલની 2:30 વાગ્યાની રાતની ઘટના બની એકદમ નિંદનીય ઘટના છે. ગુજરાતના ઇતિહાસમાં કાળી રાત્રિ તરીકે આ રાતને ઓળખવામાં આવશે. જી રાજુભાઈ, હવે તમે બોટાદ તો જઈ નથી શકવાના, તમે કહો છો એ પ્રમાણે પોલીસ અટકાયત કરી દેશે એવું કહી દીધું છે. હજુ પણ ખેડૂતો ત્યાં બેઠા છે, ધરણા કરી રહ્યા છે. તમે પણ કીધું છે કે તમે હવે ઉપવાસ પર ઉતર્યા સિવાય તમારી પાસે બીજો કઈ ઓપ્શન નથી તમારે વિરોધ કરવા માટે. તો કેવી રીતના આગળ કરશો? આંદોલન કેવી રીતના આગળ વધશે? હાલ જ્યારે મને અહીંયાથી બહાર નીકળવા પર જ મારી પર નજર રાખી રહ્યા છે, મારી અટકાયત કરવાની વાત છે, મને બહાર નીકળવા દેવામાં નહીં આવે, નજર કેદ આળકતરી રીતે કરવામાં આવ્યો છે. મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ તો અઘોષિત કટોકટીની વાત છે. સીધી વાત એ છે કે અમે પ્રતિજ્ઞા લીધી છે ખેડૂતોને જે કડદાના બહાના હેઠળ લૂંટ ચાલી રહી છે આ લૂંટને તો અમે લોકો અટકાવીને જ રહીશું. ચાહે જેવડી બી લડાઈ લડવી પડે આ લડાઈ લડીશું, કારણ કે અમે સાચા છીએ. અમારા ખિસ્સા કપાઈ રહ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં. અમે એ રજૂઆત ના કરીએ કે અમારા ખિસ્સા કાતરુને રોકો. આ રજૂઆત કરતા પણ જો અમારી પર કાર્યવાહી થતી હોય તો અમે કહીએ છીએ હસતા મોઢે જે કાર્યવાહી થશે એને સ્વીકારશું. આવતીકાલે બોટાદની અંદર ખેડૂત મહાપંચાયત થવાની છે. આવતીકાલે કોઈ પણ સંજોગે રાજુ કરપડા મહાપંચાયતમાં જશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ જશે અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવતીકાલે જશે. હાલની સ્થિતિની વાત કરીએ, હાલ પણ આક્રોશ સાથે 1000 થી વધારે ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડની બહાર ઉભા છે, જેને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પોલીસ પ્રવેશવા દેતી નથી. બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 200 થી 300 ખેડૂત છે, એને પણ અત્યારે ડરાવવા ધમકાવવાના તમામ પ્રયત્નો પોલીસ દ્વારા થઈ રહ્યા છે. એનાથી આગળ નિંદનીય વાત એક કરું, ખરેખર ખાખીને દાગ લાગે એવું એક કામ પણ ત્યાં થઈ રહ્યું છે. રોડ પર જેટલા પણ સભામાં ત્યાં ખેડૂતના સમર્થનમાં આવેલા મોટરસાયકલ બાઇક છે, આ તમામ બાઇકને પોલીસ ઉઠાવી રહી છે. 10 મિનિટ પહેલા જ મને ફોન આવ્યો, ખેડૂતોના બાઇકને પીયુસી ના બહાના હેઠળ, ક્યાંક ને ક્યાંક લાયસન્સના બહાના હેઠળ, નો પાર્કિંગમાં પાર્કિંગ છે આવા બહાના હેઠળ પોલીસ ઉઠાવી રહી છે. આ જ જગ્યાએ ભાજપની સભા હોત તો ભાજપની સભામાં બાઇક લઈને કોઈ આવ્યા હોત, હેલ્મેટ ન પહેર્યું હોય, પગમાં કાંઈ ચપ્પલ ન પહેર્યા હોય, આગળ મોટરસાયકલ ને લાઇટ ન હોય, લાયસન્સ ન હોય, નંબર પ્લેટ ન હોય, અથવા નંબર પ્લેટ હોય તો એની અંદર લખ્યું હોય ગમે તે ભાજપ લખ્યું હોય, અથવા તો કોઈ ગુંડાઓ હોય તો માફિયા લખ્યું હોય, પણ ભાજપની સભામાં આવ્યો હોય એવા એક પણ વ્યક્તિ પર ક્યારેય કોઈ જિલ્લામાં કાર્યવાહી થઈ હોય આવું મારી ધ્યાને ક્યારેય નથી આવ્યું. ખેડૂતની સભામાં સમર્થન આપવા આવે છે તો મોટરસાયકલ ડિટેન થશે. ભાઈબેન, ગઈકાલે રાત્રે 100 થી વધારે ખેડૂતો, જે મારી રાત્રે હું બેઠો તો ત્યાં ખેડૂતો આવ્યા છે, 2000 થી વધારે ખેડૂત આવ્યા, એમાંથી 100 થી વધારે ખેડૂતોને ગઈકાલે મેમો આપવામાં આવ્યો છે. 500 રૂપિયા, 1000 રૂપિયા. કઈ સિસ્ટમનું નિર્માણ ગુજરાતમાં થયું છે?
ખેડૂતો સાથે આ સરકારને દુશ્મની શું છે? વારંવાર કેમ ખેડૂતો સાથે આવું થાય છે? અમે ખેડૂતોએ નક્કી કર્યું છે કે તમામ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે, પણ સૌથી વધારે મોખરે કોઈ છેતરપિંડીમાં માહેર હોય તો બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ છે. જે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓને ખરેખર કાયદાનું ભાન કરાવવાનું અને આવનાર સમયમાં ખેડૂતોની તાકાત શું છે આ બતાવવાનું કામ ચોક્કસથી અમે લોકો કરીશું. રાજુભાઈ, છેલ્લો એકદમ નાનકડો સવાલ છે. પોલીસે તમને એવું કહ્યું કે અમને ઉપરથી ઓર્ડર છે. ધારાસભ્ય હમણાં સુધી બોટાદના જે છે આમ આદમી પાર્ટીના રહી ચૂક્યા છે. હમણાં જે સસ્પેન્ડ થયા એના પછી હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નથી. પણ આટલા સમયથી જો આ બધું જ ચાલતું હતું તો પછી આમ આદમી પાર્ટી ક્યાં હતી આટલા સમય? ધારાસભ્ય તો એમના જ હતા અત્યાર સુધી. બહુ સારો સવાલ કર્યો. બોટાદના ઇતિહાસમાં કડદા બાબતે આજ દિવસ સુધી કોણ લડ્યું? બોટાદના ઇતિહાસમાં આપની સ્ક્રીન પર બેઠેલો દેખાતો આમ આદમી પાર્ટીનો કિસાન નેતા રાજુ કરપડા ભૂતકાળમાં 2 વખત લડવા ગયો. આજથી 2 વર્ષ પહેલા પણ મેં આજ માર્કેટિંગ યાર્ડની હરરાજી 3 કલાક માટે બંધ કરાવી હતી. ત્યારે પણ મારી અટકાયત કરવામાં આવી હતી, પણ મારી પાસે ખેડૂતોની સંખ્યા ઓછી હતી. એ દિવસે હું આ લડાઈમાં સફળ ના થયો. ફરી વખત તાકાત સાથે જ્યારે ખેડૂતોના વિડીયો વાયરલ થયા, ખેડૂતોના ફોન આવ્યા કે રાજુભાઈ જબરજસ્ત બેફામ રીતે કડદાનો ધંધો બોટાદમાં ચાલુ થઈ ગયો છે, ત્યારે ફરી વખત હું બોટાદ ગયો. એની પહેલા કોઈએ બંધ કરાવ્યું હોય તો આમ આદમી પાર્ટીના જિલ્લાના એક મહામંત્રી હતા કાળુભાઈ, એને બોટાદ માર્કેટિંગ યાર્ડનો ભ્રષ્ટાચાર ઉજાગર કરી અને હરરાજીને રોકાવી હતી. આજ દિવસ સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ મુદ્દાને લઈને કોઈ લડ્યું હોય તો 3 વખત ખેડૂત આગેવાનો લડ્યા છે. 2 વખત આમ આદમી પાર્ટીનો નેતા રાજુ કરપડા, 1 વખત આમ આદમી પાર્ટીના મહામંત્રી કાળુભાઈ અને 3જી વખત મારી લડાઈ અત્યારે જે ગઈકાલથી લડ્યો. આ લડાઈ કોણ લડ્યું, કેવી રીતે લડ્યું, રાજકીય વાત કરવાની બદલે મને એવું લાગે છે કે આ લડાઈ અમારા તમામ ખેડૂતોની લડાઈ છે. અને આ ખેડૂતોની લડાઈમાં રાજકારણ કરવાની જગ્યાએ અમે ખેડૂતોના હિતમાં લડીએ એ વ્યાજબી છે. પણ મહત્વની વાત એ પણ છે, 30 વર્ષથી સત્તામાં ભાજપ છે, ત્યાં પણ ભાજપના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો છે. આ યાર્ડના ચેરમેન છે એ પણ ભાજપ સાથે જોડાયેલા છે. આ લોકોની આંખમાં કેમ મોતૈયો આવી ગયો છે? કૃષિ મંત્રીની આંખમાં કેમ મોતૈયો છે? કેમ આવડા મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા આવ્યા એ દેખાતું નથી? કેમ ખેડૂતો કહે છે કે છેતરપિંડી થાય છે તો સરકારને શરમ નથી આવતી? ખેડૂતોના હિતની ખૂબ વાતો કરવામાં આવે, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરવામાં આવે, ખેડૂતો માટે લાગણી બતાવવામાં આવે. આ લાગણી માત્ર મીડિયાની સામે આવીને બતાવવામાં આવે છે. વાસ્તવિકતા તો એ છે કે ખેડૂતોને કોઈ લૂંટતું હોય, ખેડૂતોનું શોષણ કરતું હોય, એને આ સરકાર બિરદાવે છે, સન્માનિત કરે છે. જી, થેન્ક યુ સો મચ રાજુભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.